એ હું તમને હું કહું છું, અહીંયા મને બળેતરી હાલે છે ને તમે બેઠા છો. અરે કોક ને બોલાવો તો ખરા. હવે ઓલા પત્રીને બોલાવો તો મેકલ્યો. વાડીએથી હાલીને આપણે ઘેરે પહોંચી ગયા, પણ ઈ વાહન લઈને ન પહોંચ્યો. એમને ગમે એને બોલાવતા હોવા મને છે ને સડે ને ઉતરે ને બળેતરા કેટલી થાય છે એમ કહું. એટલે આમ ઘણી વાર લાગી છે, ફેર નથી પડતો. હવે કાંઈ ફેર નથી પડતો. એ હારું લે તું ઘડીક લાંબુ ડીલ કર. હું કોકને ઉતારતા આવડતો હોય ને ગામમાં બોલાવતા હવે અહીંયા બળેતરા થાય છે ને લાંબુ ઢીલ ની પડી રહ્યો ને એમ કહું છું, તમે જાવ ને. એ હા હા ઓય બાપલિયા. આ ડોહાઈ જાય છે ને આવ્યા એ મને અહીંયા બળેતરા થાય છે. હા તો ખાટીમાં રાડું નાખતા લાગે. નક્કી કાક બે જણા ગોહો હોવો જોવે. મારે જવું જો હે. એ બાપલિયા. એ ખાટીમાં હું કામ રોવો છો અને સીધા દાદા ક્યાં ગયા? એ ડોહાઈ ગયા કોક ને બોલાવા. અમને વીસી કડી ગયો છે. એવું છે? એ ખાટીમાં તમે દવા હેઠે તો બેઠા છો. અરે ક્યાં દવા છે? બેહી જાવ રાડું નાખો માં ખોટી. ઓય બાપલિયા. અલ્યો સાવવા મળો. આગળ હારું થઈ જાય. કેમ થયું? ફેર કાઈ પડ્યો? કાઈ નથી ફેર પડ્યો મને. અલ્યો આ બીજી તીરખી ખાવ. અલ્યો હવે તો ફેર પડી જાય. હે ખાટીમાં મીઠું લાગે છે કે કડવું લાગે છે? એટલે લીમડો તો કડવો જ લાગે ને એમ કહું છું. આ બકરી ધરાય એટલો ત્યાં લીમડો મને ખવડાવી દીધો તો કડવો જ લાગે ને, કઈ મીઠો થોડા લાગે. હા ખાટીમાં તો તમને છે ને એરુયા ડંખ ના મારેલો. પણ હું ક્યાં કહું છું કે મને યાર આવડી ગયો, મને વીસી કડી ગયો. વીસી કાઢી જો. એ મને વીસી ક્યાં ઉતારતા આવડે છે? તમે તે હું પા ખાટીમાં. હવે પણ તો તું તારા ઘરે જા ને અને ડોહા હમા મળે ને તો હટ મોકલજે જલ્દી જા. એ હારું. પત્રી સીધા દાદા આવે ચાલે ઘાણી કરવી. હું સીધા દાદા. એ ભાઈ એ હું છું હું તો હાવ ભૂલી ગયો. હું એ ખાટીમાં ને વીસી કર્યો ને તો મને વાહન લેવા મોકલો તો હું તમારા વી આવ્યો. અરે એ ડોબા કેવાય તો ખરી ને તો વીસી કઈડો એમ. આ મોઢું ક્યાં હંતાડે છો? એ ભૂલ થઈ ગયો હા ભૂલાઈ જ ગયું. બોલો આમ ખાટી માન વીસી કઈડો ને. આ વાત કરી? હા કરી. તો પછી આમ ક્યાં જાવ તમે? અરે હું કોક ઉતારવા વાળાને બોલાવા જાઉં છું. એમાં ઉતારવાનો ન હોય, વેમ કાઢવાનો હોય. વેમ તો હું કાઢી દઉં 2 મિનિટમાં. એક હજુ વ્યામ ની વાત નથી. વીસી મેં જોયો, નજરે કરડી જ ગયો છે. હા તો કઈ વાંધો નહીં. હાલો ક્યાં છે? ઘરે છે? ઘરે જ તે ને. હા તો હું ને પત્રી બે આવી. હાલો હાલો. વીસી હો ન ઉતરે. હારા બધાને ઉતારી નાખી. વીસી ન ઉતરે. હાલો. હજી ક્યાં નાના રહ્યા એ કેટલી વાર લાગે. એ તમને મેં મોકલ્યા પણ તમે હું મરી જાય ત્યારે આવીશો એમ કહું. હવે બધું સારું થઈ જાય. જો ગજુ ને બોલાવીને લાવ્યો છું. એ ગજુને બોલાવીને લાવ્યા. તે ગજુને મારે હું સાજા લેવા છે. એમ નહીં, એને આવડે છે ઉતારતા. હા ક્યાં કઈડ્યો? એ આટલી આંગળી કઈડો. વીસી કઈડ્યો એમાં તો બાંગુ નાખો તાણ કઈ ડાયનોસર કઈ બટકું નથી ભરી ગયો. અરે પણ બળે કેટલો નાય ત્યાં. આ બધું હું છે મગજનો ખેલ છે સમજ્યા. અહીંયા લાગ્યું કે કઈડ્યું તો કઈડ્યું. મગજ એમ કે નથી કઈડ્યું તો નથી કઈડ્યું. અરે નાના મોટો સાણા જોડો વિશે તો. અને હું છે સીધા દાદા મગજ માંથી કાઢવું પડશે, હા ભૂલવાડવું પડશે. બોલો પણ હું કરવાનું ઈ કે ને. ઘણ છે ઘણ. એ ઘર નથી હો, હથોડી છે. હાલ છે હથોડી એક અવડો આમ તો પાઇપ હોય ઈ અને કાંઈક અહીંયા ટેકો મૂકવાનું લેતા હોય. હમણાં વીસી ગાયબ. એ વિશે તો ખેતરમાં છે એના નામ મારા આયા. એ ગલભાઈ એ ખાટીમાં વીસી મારવાનો નથી, તમને વીસી ઉતારવાનો છે. એ આ પાઇપ અને હથોડી. હવે જો છે ને ખાટીમાં અહીંયા આંગળી રાખો. બસ હું પાઇપ છે ને આમ રાખીશ હવે. બરોબર હાલો. હમણાં તમારે વીસી ઉતરી જાય તો જ બકે. વીસી ઉતરી જાય હા પાડે. હાલ્યો. વાહ ગજુ વાહ. અમારે છે ને કઈ પૈસા જોતા નથી, સેવાનું કાર્ય છે. આ તો ઉતરી ગયો વીસી. હા પાડે ઉતરી. હાલ હવે. સારું કામ કરી લ્યો. ઉતરી ગયો ને. હું ઉતરી ગયો. આ મારી આંગળી સુધી નાખી.
પત્તો ઓલા બેઠા હતા તારે હા એમ લે કેતી હતી એ હારું લે હવે આ છોકરાને શું ખબર પડે ગામમાંથી કોકને બોલાવતો આવું બેને કીધું તું કે વાડીએ વેલા વહી આવજો પણ બે મારી એક નો આવ્યા આવે ને એટલે વારો છે બે નો મેં તમને કીધું તું કે વેલા વહી આવજો અને ઓલો કેમ નો આવ્યો એ મોટભાઈ ખબરી છે ને વાડિયા રહી ગયો છે ને તું એટલું બધું મોડું કેમ કર્યું ત્યાં એ મોટભાઈ હું ખાટી મને ઓલે ખોટી થઈ ગયો તો પણ ના ખાતી મને ઓલે તારે હું દાટી થી ખાવાની એ મોટભાઈ ખાટી મને વીસી કોડી ગયો હે હા પીસી કરી ગયો હા એ તો હાલે આપણે જઈએ આપણે કાક મદદ કરવી હાલ એ મોટભાઈ હું ને આવવાનો હો હું તો એને કડવો લીમડો ખવરાઈને આવ્યો મને વીસી ઉતારતા આવડતો નતો તોય મેં ખવરાવ્યો રે હવે તો હું જાઉં તું રે આવી ઘરે જા એવા પેલા એ ખાટીમાં હવે તમે છે ને કાંઈ બોલતા નહીં મને છે ને ઝીણી બધી વાત કરી દીધી છે અને અહીંયા કાઢી જો આંગળી કઈડો આ મોટો બટકો ભરી ગયેલો છે વીસી નહીં ભાઈ ઘો છે ઘો કડી ગઈ છે અરે ના રે ના આ તો ગજુડાએ મને હથોડી મારી છે હે કાંઈ વાંધો નહીં હમણાં જોવો લાવો આંગળી એમ રાખો વાહ બહુ બળ્યા છે બહુ બળ્યા છે એ ઘડી કટતી તમ તરે આલ્યો ઓલો હાથ લાવો ને આ ખાઈ જાવ પકડો મારી જાવ બસ હવે છે ને તમે ઘડી આરામ કરી જાવ તમ તરે અરે પેલા તો આંગળી જ બોલતી હતી અને આ મોઢામાં મરચું નાખ્યું પછી તો મોઢું બોલવા મળ્યું હાશ આવો સીધે દાદા આજ કેમ મારા ઘરે પધાર્યા લા ભાઈ પધાર્યો નથી ને ભૂલો નથી પડ્યો સવાર દિનો દોડા દોડી કરું છું કેમ હવે આ ડોશી તો ને વિસી કઢાઈને બેઠી છે આ લે ખાટીમાં મરી ગયા વાહ એ ભાઈ ખાટીમાં મરી ગયા કેવા હારા મારા હતા હે ભગવાન આયા જરૂર એની નાય જરૂર આજ મને શાંતિ આપે એ ગાંડા વાત તો સાંભળ પૂરી મરી ગયા મર્યા નથી અને જો આમ નામ રહેશે ને તો રાડું પાડી પાડીને તો મરી જ જવાની છે આમ જો હું શું કહું છું ગામમાં કોઈને વિસી ઉતારતા આવડતો હોય તો બતાય ને વીસી ઉતારવાનો હા હવે વીસી તો હું જ ઉતારું છું હું ભલા મળશો જો બસ ને આ કાઠમાં છોકરો નું ગામમાં ગોતું આખો દી રખડ્યો વિસી ઉતારતા આવડે છે એમ કેને કરે હા ત્યાં આવડે જ છે ને ફટકે વીસી ઉતરી જાય તમારે હાલ તો ઉતાવળ રાખ હવે એક કામ કરો તમે જાઓ હાલો અમે આપી છીએ અમારી વસ્તુ લેતા આવી આમ મોડું ન કરતા હો અરે નો કરી ભાઈ તમે ભોગોની ત્યાં આવી જાય પછી કાંઈ હા 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 દાદા હાલ આપણે વીસી ઉતારવા જઈએ હવે ભાઈ ઓલી વસ્તુ લઈ લે નથી પેલા હા લઈ લઉં નો ગાંડા હું હાલ કરે છે ને ખાટીને ગમે એમ ત્યાં વીસી ઉતારી નાખવાનો છે એ ભાઈ આપણે બે થી તો ગમે એવા વિશે ઉતરી જ જાય હા સીધા દાદા કહેતા જ થી કે આમ નામ રહેશે ને તો એમને મરી જાય એની કરતા હાલ ખરે ગમે એમ કર્યું થાય ને આમ જો બે માળાની જરૂર નહીં પડે એક માળા હજી શું હે એ ભાઈ હું કેવો બળુકો છું આપણે બે થી તમ ઉતરી જાય વિશે એ તારી વાત સાચી છે પણ હાથ ને પગ ને બધું પકડવું પડે આમાં નકર વીસી નો ઉતરે એ ભાઈ ગોતવાની ક્યાં જરૂર છે આ પઠ્ઠુભાઈ આવ્યા લે આવો પથુભા આવો એ ઉના દાદા હું બગીચાનું કામ ચાલુ કરી દઉં હથિયાર લઈને રખડો છો તે એ પઠ્ઠુભાઈ બગીચાનું કામ અમે બે ભાઈ રાખતા છું અમે તો વિસી ઉતારવાનું કામ રાખ્યું હે હા એ તો આમાં આમી હું જોતું એની જરૂર પડે અને તમારી જરૂર પડે મારું શું કામ છે અરે ખાટી મને વીસી કડી ગયેલો છે એટલે એને ઉતારવા એમ જાય છે ને મને ઉતારતા આવડે છે એવું છે હા એટલે જો હાથ પગ ને બધું પકડવું જો એક તો ગાંડો છે બળુકો એમાં ધીમી છો ઘડીક મદદ કરાવવા આવો એટલે બધું સીધા દાદાનું કામ સીધું થઈ જાય હા તે હાલો હાલો મોડું કરવું જ નથી બરોબર ને હા હાલો હાલો હું તમને હું કઉ છું એ કોક હારા વીસી ઉતારવા વાળાને લાવો ને એક તો ઓલો આંગળી શેપીને વયો ગયો ગજુની એની ઉપર મરચું ભભરાવ્યું અને બે ત્રણ ફાકડા મને મોઢામાં ખવડાવતો ગયો એ ધીરિયાને કોઈ વાત કરી ઓલા ટીણિયા એ વાત કરીએ છે હવે એ અડધા ગાંડા એને મગજ ક્યાં છે એને નહોતા ત્યાં આણવા દેવાના હવે ચિંતા કરમાં હવે હાસા ઉતારવા વાળા આવે છે જો આવી ગયા હે ગાંડા આ બે જાય છે પેલા એ હવે ઘડી શાંતિ રાખ અરે બહુ બળે છે મોઢું બળે છે અને આંગળી બળે છે એ ખાટીમાં બધું બંધ થઈ જાય છે ઘડીક શાંતિ રાખો અને ક્યાં કડેલો છે વીસી આંગળી ટસલે હા ટસલી આંગળીએ કડેલો છે એમને
તો સીધા દાદા હવે છે ને કરવી શરૂ કામ એની હા હા બરોબર ને હવે હટ વિસી ઉતરે એવું કરો એ મુના દાદા ફાવે છે કે દવાખાને લઈ જવા અરે ના ના દવાખાને એટલી જવાના પૂછું ભાઈ આમ જોવો મારી વાત સાંભળો આને પેલા પકડી રાખો બે હાથથી અને ગાંડા તું બે પગ પકડી જાય હાલો એ આ બધી શું જરૂર છે અરે છે ને પેલા એના નખ કાપવાના છે હા 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 હા. એટલે હા આવો આંગળી આવે જો હમણાં તું ભાઈ હરખી રીતે પકડી રાખજો દાદા તો ઘરકા પકડી રાખજો હો હવે એ એ ઉના આ ડબલ કેમ રાડ્યું પાડવા મણી આપણ ડબલ જ રાડ્યું પાડે ને જે આંગળી થી વીસી સડ્યો હો ને એ નિહળી જ કાપી નાખી મેં એટલે એટલે આંગળી કાપી નાખી હે